ભારતનો સાંસ્કૃતિક વારસો, પરંપરાઓ, હસ્ત અને લલિત કલાઓ. આપણે આગળ બે ભાગમાં જુદી જુદી હસ્તકલાઓ વિશેનો પરિચય કર્યો. આજે આપણે લલિત કલાઓ તરફ આગળ વધવાનું છે. તો આજના ભાગમાં, ત્રીજા ભાગમાં, આપણે લલિત કલામાં બે કલાઓ વિશેની સમજૂતી મેળવશું: સંગીત કલા અને નૃત્ય કલા વિશે. તો પૂર્વ ભૂમિકા સૌથી પહેલાં આપણે જોઈએ તો ગાયન, વાદન અને નર્તન. ગાયન એટલે ગાવું, વાદન એટલે વગાડવું અને નર્તન એટલે નૃત્ય. તો ગાયન, વાદન અને નર્તન અને વિવિધ પાત્રોની વેશભૂષા ધારણ કરી કોઈ કથા કે પ્રસંગ ભજવવો એ ભારતીય સંસ્કૃતિની એક વિશેષતા રહી છે. રામાયણ, મહાભારત જેવા મહાન ગ્રંથો અને અન્ય ભારતીય સાહિત્યના આધારે મનોરંજન સાથે લોક સંસ્કાર આપવાનું કામ આપણા દેશમાં બહુ લાંબા સમયથી થતું આવ્યું છે. રામાયણ, મહાભારત અને અન્ય ભારતીય સાહિત્ય, આ બધાને આધારે લોકોને મનોરંજન પણ પ્રાપ્ત થાય અને સાથે એનામાં સારા સંસ્કારોનું સિંચન થાય. આ કામ આપણે ત્યાં ખૂબ લાંબા સમયથી, પ્રાચીન સમયથી થતું આવ્યું છે. આપણે આ લલિત કલાઓમાં એનો ઊંડો અભ્યાસ કરવાનો છે. તો સૌથી પહેલાં આપણે સંગીત કલા વિશેની સમજૂતી મેળવીએ. તો સંગીત તમે સૌ મુખ્ય વિષય તરીકે ભણો છો, એટલે સંગીત વિશે તમે ઘણું બધું જાણતા સમજતા હશો. અહીંયા આપણે પ્રાચીન ભારતીય સંગીત કલા વિશેની વાત કરવાની છે. તો વિશ્વના અન્ય દેશોના સંગીતથી ભારતીય સંગીત સ્વર, લય અને તાલ આ ત્રણ દ્રષ્ટિએ અલગ તરી આવે છે. વિશ્વના બીજા દેશોના સંગીત કરતાં ત્રણ દ્રષ્ટિએ આપણું સંગીત અલગ છે: સ્વર, લય અને તાલ. આપણા જે ચાર વેદો, એ ચાર વેદો પૈકી સામવેદ નામનો વેદ છે, એ સંગીતને લગતો વેદ ગણાય છે. સામવેદની અંદર આમ તો મોટાભાગની ઋચાઓ એટલે કે શ્લોકો ઋગ્વેદના જ છે, પણ આ શ્લોકોને તાલબદ્ધ રીતે કઈ રીતે ગાઈ શકાય, તો એની સમજૂતી સામવેદની અંદર આપવામાં આવી છે. અને એટલા માટે જ સામવેદને સંગીતની ગંગોત્રી તરીકે ઓળખવામાં આવે છે. સંગીતના ગાયન અને વાદન બંનેનો સમાવેશ થાય છે. સંગીતમાં મુખ્ય 7 સ્વર છે: સા, રે, ગ, મ, પ, ધ, ની. આ સંગીતના મુખ્ય 7 સ્વરો છે. આપણા સંગીતને મુખ્યત્વે બે ભાગમાં વહેંચી શકાય: શાસ્ત્રીય સંગીત અને લોકસંગીત. આપણા સંગીતમાં મુખ્ય 5 રાગ છે: શ્રી, દીપક, હિંડોળ, મેઘ અને ભૈરવી. આ 5 રાગ મુખ્ય છે. આ પાંચેય રાગ શંકરના પંચમુખેથી ઉત્પન્ન થયા હોવાનું મનાય છે. પ્રાચીન ભારતમાં સંગીત ક્ષેત્રમાં ઘણા બધા ગ્રંથો લખાણા. એમાંના 3 મહત્વના ગ્રંથો એનો આપણે અહીંયા ટૂંકમાં અભ્યાસ કરવાનો છે. પહેલો ગ્રંથ સંગીત મકરંદ. તો સંગીત શાસ્ત્રના વિદ્વાન એવા પંડિત નારદે ઈસવીસન 900ના આસપાસ સંગીત મકરંદ નામનો ગ્રંથ લખેલો. સંગીત મકરંદની અંદર 19 પ્રકારની વીણા અને 101 પ્રકારના તાલનું વર્ણન
આ ગ્રંથની અંદર કરવામાં આવ્યું છે. 19 પ્રકારની જુદી જુદી વીણા છે. વીણા સરસ્વતી માતાનું સંગીતનું સાધન છે. સરસ્વતી માતાના હાથમાં વીણા જોવા મળે છે. તો 19 જેટલા પ્રકારની વીણા અને 101 પ્રકારના તાલનું વર્ણન પંડિત નારદે સંગીત મકરંદ નામના ગ્રંથની અંદર વર્ણન કર્યું છે. એવો જ બીજો અગત્યનો ગ્રંથ એટલે સંગીત રત્નાકર. સંગીત શાસ્ત્રના તજજ્ઞ એવા પંડિત સારંગદેવ આ સંગીત રત્નાકર નામનો ગ્રંથ એમણે રચ્યો હતો. એ દૌલતાબાદ એટલે કે દેવગીરીના નિવાસી હતા. એટલે કે એમનું ગામ, એમનું નિવાસસ્થાન દૌલતાબાદમાં હતું અને દૌલતાબાદનું સ્થાન ભારતના મધ્ય ભાગમાં છે. એના કારણે એ ઉત્તર ભારત અને દક્ષિણ ભારત બંનેના સંગીતથી બહુ સારી રીતે પરિચિત હતા. પંડિત વિષ્ણુ નારાયણ ભાતખંડે સંગીત રત્નાકરને સંગીતનો સૌથી વધુ પ્રમાણભૂત ગ્રંથ ગણાવે છે. સંગીતના અંગોને સમજવા માટે આ ગ્રંથ બેજોડ ગણાય છે. તો બીજા એક સંગીત શાસ્ત્રી પંડિત વિષ્ણુ નારાયણ ભાતખંડે એમના મતે આ સંગીત રત્નાકર ગ્રંથ એ સંગીતનો સૌથી વધારે પ્રમાણભૂત ગ્રંથ છે અને સંગીતના અંગોને સમજવા માટે એ બેજોડ ગણાય છે. બીજાની સાથે એની તુલના ન થઈ શકે એવો. તો ખૂબ જ અગત્યનો બીજો ગ્રંથ સંગીત રત્નાકર. ત્રીજો ગ્રંથ સંગીતનો સંગીત પારિજાત. પંડિત અહોબલે ઈસવીસન 1665માં ઉત્તર હિન્દુસ્તાની સંગીત પદ્ધતિ માટે આ મહત્વનો ગ્રંથ રચ્યો હતો. એમાં એમણે દરેક રાગ અન્ય રાગથી અલગ હોવાનું એમજ એનું સ્વતંત્ર અસ્તિત્વ અને વિશેષતા હોવાનું એમણે આ ગ્રંથની અંદર સમજાવ્યું છે. દરેક રાગ બીજાથી અલગ છે અને એ પોતાનો સ્વતંત્ર અસ્તિત્વ અને વિશેષતા ધરાવે છે. એની વિશદ સમજૂતી એમણે સંગીત પારિજાત નામના ગ્રંથમાં આપી છે. એમણે 29 પ્રકારના સ્વરો ગણાવ્યા છે. આ સિવાય આપણે વાત કરીએ તો અલાઉદ્દીન ખલજીના સમયની અંદર અમીર ખુશરો થઈ ગયા. શાયરી અને સંગીતમાં એમનું જબરજસ્ત ખૂબ મોટું પ્રદાન અને આ પ્રદાનને કારણે એમને તૂતી-એ-હિન્દ એવું બિરુદ એમને આપવામાં આવેલું. તૂતી-એ-હિન્દ એનું ગુજરાતી થાય હિન્દના પોપટ એવું એને બહુમાન આપવામાં આવેલું. ઉપરાંત ભારતમાં 15મી અને 16મી સદીની અંદર ભક્તિ આંદોલન થયું. આ ભક્તિ આંદોલનના જે સંતો હતા સુરદાસ, કબીર, તુલસીદાસ, ચૈતન્ય મહાપ્રભુ, મીરાબાઈ, નરસિંહ મહેતા, એમના ભજનો અને કીર્તનોથી ભારતમાં એક ભક્તિમય વાતાવરણ ઊભું થયું. એવી જ રીતે 15મી સદીની અંદર સ્વામી હરિદાસના શિષ્ય બેજુ બાવરા અને તાનસેન અને એ સમયમાં આપણા ગુજરાતની સંગીત બેલડી કન્યાઓ તાના અને રીરી એનું નામ પણ સંગીત ક્ષેત્રમાં ખૂબ આગળ પડતું ગણી શકાય. તમે સંગીત એક વિષય તરીકે ભણો છો ત્યારે બેજુ બાવરા, તાનસેન, તાના રીરી એના વિશે તમે સંગીતમાં વિગત સાથે ભણ્યા હશો. તો સંગીત કલાના ક્ષેત્રમાં પ્રાચીન ભારતે અભૂતપૂર્વ પ્રગતિ સાધી હતી એમ આપણે કહી શકીએ. ત્યાર પછી લલિત કલાઓમાં બીજી કલા નૃત્ય કલા. તો નૃત્ય શબ્દ આપણે સૌ પ્રથમ સમજીએ તો નૃત્ય શબ્દની વ્યુત્પત્તિ એટલે કે ઉત્પત્તિ. આ શબ્દ ક્યાંથી આવ્યો છે? તો મૂળ સંસ્કૃત શબ્દ
નૃત એ નૃત ઉપરથી નૃત્ય શબ્દ ઉતરી આવ્યો છે. નૃત્ય એ તાલ અને લય સાથે સૌંદર્યની અનુભૂતિ કરાવતું સાધન છે. નૃત્ય એટલે શું? તો નૃત્ય એટલે તાલ અને લય સાથે સૌંદર્યની અનુભૂતિ કરાવતું સાધન, એને નૃત્ય કહેવાય. નૃત્ય કલાના આદિદેવ ભગવાન શિવ નટરાજ મનાય છે. નટરાજે શિવે પૃથ્વીવાસીઓને નૃત્ય કલા શીખવવા માટે સ્વર્ગમાંથી પૃથ્વી પર આ કલા સૌથી પહેલાં લાવ્યા હોવાની માન્યતા છે. નૃત્ય કલા છે એ મૂળ સ્વર્ગમાં હતી. દેવોની સામે દેવોને ખુશ કરવા માટે આ નૃત્ય કલા સ્વર્ગમાં જ એનો ઉપયોગ છે એ થતો. તો પૃથ્વી ઉપર લાવનાર દેવાધિદેવ મહાદેવ એ એમને સૌપ્રથમ પૃથ્વી ઉપર લાવ્યા અને નૃત્ય માટેનું સ્ટેજ પણ મંદિર હતું. નૃત્ય કલા છે એ મૂળ દેવોને ખુશ કરવા માટે હતી, પણ સમય જતાં એવું થયું કે મંદિરને બદલે એ રાજમહેલમાં પહોંચી ગઈ અને એના કારણે ઘણો સમય એવો રહ્યો કે નૃત્ય કરતા હોય એવા નૃત્યકારોનું સમાજમાં કોઈ માન સન્માન રહે નહીં. પણ ધીમે ધીમે વળી પાછું નૃત્યનું સ્થાન સમાજમાં ખૂબ ઊંચું ગયું છે. એટલે મૂળ ભાવ નૃત્ય પાછળ એવો છે કે એ દેવોને ખુશ કરવા માટે છે અને નૃત્ય કલા માટેનું સ્ટેજ પ્રાંગણ એ મંદિર છે. તો ભારતની અંદર જુદા જુદા શાસ્ત્રીય નૃત્યોમાં આપણે જોઈએ તો ભરતનાટ્યમ, કુચીપુડી, કથક, કથકલી, ઓડિસી અને મણિપુરી, આટલા પ્રકારો ભારતીય શાસ્ત્રીય નૃત્યના પ્રકારો છે. આપણે આ બધા પ્રકારો વિશે એક પછી એક સમજૂતી મેળવવાની છે. આપણે નૃત્યકલા આખો પ્રશ્ન સવિસ્તાર સ્વરૂપે પણ પૂછાઈ શકે અને 2 માર્કમાં દરેક નૃત્યકલા વિશે અલગથી પ્રશ્ન પણ પૂછાઈ શકે. એ ઉપરાંત 1-2 વાક્યના પ્રશ્નો જોડકા સ્વરૂપે, ખાલી જગ્યા સ્વરૂપે, ખરા ખોટા વિધાન સંદર્ભે પણ આમાંથી ઘણા બધા પ્રશ્નો પૂછી શકાય. તો આપણે એક પછી એક શાસ્ત્રીય નૃત્યના પ્રકારો વિશેની વાત કરીએ તો સૌથી પહેલાં ભરતનાટ્યમ વિશે આપણે વાત કરીએ. તો ભરતનાટ્યમનું ઉદ્ભવ સ્થાન તમિલનાડુ રાજ્યનો તાંજોર જિલ્લો ગણાય છે. ભરત મુનિએ રચેલ નાટ્યશાસ્ત્ર અને નંદિકેશ્વર રચિત અભિનવ દર્પણ, આ બંને ગ્રંથો ભરતનાટ્યમના આધાર સ્ત્રોત ગણાય છે. 1-2 વાક્યના પ્રશ્ન સ્વરૂપે, ખાલી જગ્યા સ્વરૂપે આમાંથી બધા પ્રશ્નો પૂછાઈ શકે કે ભરતનાટ્યમનું ઉદ્ભવ સ્થાન કયું છે? તમિલનાડુ રાજ્યનો તાંજોર જિલ્લો. ભરત મુનિએ લખેલા 2 મહત્વના ભરતનાટ્યમને લગતા આધાર સ્ત્રોત ગ્રંથો તો ભરત મુનિનું નાટ્યશાસ્ત્ર અને નંદિકેશ્વરનું અભિનવ દર્પણ. હવે આપણે જોઈએ ભરતનાટ્યમ નૃત્યકલાના નૃત્યકારો વિશે. તો મૃણાલિની સારાભાઈ, ગોપી કૃષ્ણ, ફિલ્મની અભિનેત્રીઓમાં વૈજયંતી માલા, હેમા માલિની, આ બધાય ભરતનાટ્યમના કુશળ નૃત્યકારો છે. આપણો જે નૃત્યકલાનો પ્રાચીન વારસો, એ પ્રાચીન પરંપરાને આવા નૃત્યકારો છે એણે બધાએ જાળવી રાખવાનું કામ કર્યું છે. જૂની ફિલ્મોમાં વૈજયંતી માલા અને હેમા માલિની, એમની ફિલ્મ તમે જુઓ તો એમાં એક ગીત તો એવું હોય જ કે જે નૃત્ય કલા ઉપર આધારિત હોય અને જે નૃત્યોના આપણે પ્રકારો જોયા એમાં સૌથી અઘરું જો કોઈ નૃત્ય હોય
તો એ ભરતનાટ્યમ નૃત્ય ગણાય છે. નૃત્યનો ત્યાર પછીનો બીજો પ્રકાર આપણે જોઈએ, કુચીપુડી નૃત્ય શૈલી. તો આ નૃત્યની રચના 15મી સદીના સમયની અંદર થઈ. મોટાભાગે સ્ત્રી સૌંદર્યના વર્ણન ઉપર આધારિત અને સ્ત્રી અને પુરુષ બંને દ્વારા કરાતા આ કુચીપુડી નૃત્યમાં ભારતીય નૃત્યની પાયાની મુદ્રાઓ વણી લેવામાં આવી છે. 15મી સદીમાં આ નૃત્યની રચના થઈ. નૃત્યમાં શું રજૂ થાય છે? તો સ્ત્રીઓના સૌંદર્ય ઉપર આધારિત આખું નૃત્ય હોય છે. સ્ત્રી અને પુરુષ બંને દ્વારા કુચીપુડી નૃત્ય રજૂ થાય છે. અને આ નૃત્યમાં ભારતીય નૃત્યની પાયાની જે મુદ્રાઓ એ બધી જ કુચીપુડી નૃત્યમાં ઉપયોગમાં લેવાય છે. મુદ્રાઓ એટલે શું? તો નૃત્ય કરતી વખતે નૃત્યકારો છે એ જુદા જુદા હાથ, પગ, મોઢું, ગરદન, આંખ એની વડે જુદા જુદા હાવભાવ કરે, એને યોગ્ય આકારો આપે હાથની મદદથી, તો એ બધી મુદ્રાઓ કહેવાય. તો કુચીપુડી નૃત્યમાં ઘણી બધી ભારતીય નૃત્યની પાયાની મુદ્રા વણી લેવામાં આવી છે. આ નૃત્ય આંધ્રપ્રદેશમાં વધારે પ્રમાણમાં પ્રચલિત છે. કુચીપુડી નૃત્ય શૈલીના નૃત્યકારો વિશે આપણે વાત કરીએ તો ગુરુ પ્રહલાદ શર્મા, રાજા રેડ્ડી, યામિની રેડ્ડી, શોભા નાયડુ, આ બધા જાણીતા નર્તકોએ કુચીપુડી નૃત્ય શૈલીના પ્રાચીન વારસાને વિખ્યાત બનાવવાનું કામ કર્યું છે. ત્યાર પછી ત્રીજી નૃત્ય શૈલી કથકલી. તો કથકલીનું મૂળધામ કેરળ છે. કથકલી એ કેરળ રાજ્યનું પ્રચલિત નૃત્ય છે. કથકલી શબ્દ પૌરાણિક મહાકાવ્યો, મહાભારતના પ્રસંગો અને સંસ્કૃત મલયાલમ મિશ્રિત નાટકો પાછળથી કથકલી કહેવાયા. આ એક નૃત્ય એવું છે કે આપણે નૃત્યકલા વિશે બહુ જાણતા ન હોઈએ, પણ એમ છતાંય નૃત્યકારને જોઈએ તો આપણે કહી શકીએ કે આ કથકલી નૃત્યના જાણકાર છે. કઈ રીતે કહી શકીએ? તો એમની સુંદર મજાની વેશભૂષા અને એની મુખાકૃતિને આધારે આપણે કહી શકીએ. કથકલી નૃત્યકાર સુંદર મજાના ઘેરદાર કપડાવાળી વેશભૂષા ધારણ કરતા હોય છે અને એમના પાત્રોને ઓળખવા માટે એમના ચહેરા પર વિશિષ્ટ પ્રકારનું ચિત્રામણ કરતા હોય છે. આ ચિત્રામણને આધારે એ કયું પાત્ર ભજવે છે એનો આપણને ખ્યાલ આવે છે. એ માથા ઉપર કલાત્મક મોટા મુકટ ધારણ કરે છે અને આ નૃત્યની રજૂઆત થાય ત્યારે રજૂઆત સમયે એક જ તેલના દીવાના તેજથી પ્રકાશિત રંગમંચ પર પડદા પાછળ આવી અને પોતાની સંગીતમય ઓળખ આપી ત્રણેય લોકના પાત્રોને ચહેરાના હાવભાવ અને હસ્તમુદ્રાથી સજીવ કરવાનું કામ કરે છે. તો ખાસ આકર્ષક આ નૃત્ય શૈલીમાં જો કોઈ હોય તો એની વેશભૂષા, માથા ઉપર મોટા કલાત્મક મુગટ અને આખા ચહેરા ઉપર ચિત્રામણ, જુદા જુદા રંગોથી આખો ચહેરો છે એને રંગી દેવામાં આવે છે અને એ સ્ટેજ ઉપર આવી પોતાનો જે કંઈ પાત્ર ભજવે છે એના ચહેરાનો હાવભાવ અને હાથની મુદ્રાથી એ પાત્રને એ જીવંત કરવાનો, સજીવ કરવાનો પ્રયત્ન કરે છે. આપણે કથકલી નૃત્યના નૃત્યકારો વિશે વાત કરીએ તો કેરળના કવિ શ્રી વલ્લથોળ, કલામંડલમ કૃષ્ણપ્રસાદ અને શિવા રમન, આ ત્રણ નૃત્યકારોએ કથકલી નૃત્ય શૈલીને દેશ વિદેશમાં નામના આપવાનું કામ
કર્યું છે. ત્યાર પછીની નૃત્ય શૈલી કથક નૃત્ય. કથન કરે સો કથક કહાવે, આ વાક્ય ઉપરથી કથક નૃત્ય ઉતરી આવ્યું છે. કથન કરે સો કથક કહાવે, કથન કરવું એટલે બોલવું. તો એમાં કંઈક કથા હોય છે અને કથાને આધારે નૃત્ય હોય છે. મહાભારતમાં શ્રી કૃષ્ણ અને ગોપી સાથેના નૃત્યોની કથાઓ આધારિત કથક નૃત્યનો વૈષ્ણવ સંપ્રદાયની શૃંગાર ભક્તિ સાથે ઉત્તર ભારતમાં વિકાસ થયો છે. એમાં કૃષ્ણ અને ગોપીઓ એમની વચ્ચેના નૃત્યોની કથા છે અને એનો વિકાસ ઉત્તર ભારતમાં થયો છે. એમાં એક પગ ઉપર ગોળ ગોળ ફરવું અને નૃત્યના પ્રસંગો પ્રદર્શિત કરવામાં આવે છે. આ નૃત્યમાં સ્ત્રીઓ ચૂડીદાર પાયજામો પહેરે છે અને એની ઉપર ઘેરાવાળું વસ્ત્ર પહેરે છે, ઘેરવાળું. કથક નૃત્યના નૃત્યકારો વિશે વાત કરીએ તો પંડિત શ્રી બિરજુ મહારાજ, સિતારા દેવી અને કુમુદિની લાખિયા એમણે કથક નૃત્ય શૈલીને જીવંત રાખવાનું કામ કર્યું છે. ત્યાર પછી મણિપુરી નૃત્ય શૈલી. મણિપુરની પ્રજા દરેક ઉત્સવ પ્રસંગે નૃત્ય કરતી હોય છે. મણિપુરી નૃત્ય શૈલી મોટાભાગે શ્રી કૃષ્ણની બાળલીલા અને રાસલીલા ઉપર આધારિત હોય છે. મણિપુરી નૃત્યના બે પ્રકાર પડે છે, લાસ્ય અને તાંડવ. આ નૃત્યમાં જે પોશાક છે તો પોશાકમાં રેશમનો બ્લાઉઝ પહેરવામાં આવે છે. નૃત્ય કરનાર સ્ત્રી છે એ રેશમનો બ્લાઉઝ પહેરે છે, કમર ઉપર પટ્ટો બાંધે છે અને નીચે ઘેરદાર લીલા રંગનો ચણિયો પહેરે છે. એ ઘેરદાર લીલા રંગના ચણિયાને કુમીન તરીકે ઓળખવામાં આવે છે. આપણે જેમ કથકલી નૃત્ય વિશે વાત કરી એવું જ મણિપુરી નૃત્યમાં પણ જોવા મળે છે. એમની વેશભૂષા જે એ વેશભૂષા ઉપરથી આપણે મણિપુરી નૃત્યને પણ આપણે ઓળખી શકીએ છીએ. નીચે ઘેરદાર લીલા રંગનો ચણિયો પહેરે છે જેને આપણે કુમીન તરીકે ઓળખીએ છીએ. એના ઉપરથી આ નૃત્ય મણિપુરી છે એવો આપણને ખ્યાલ આવી જાય છે. મણિપુરી નૃત્યના નૃત્ય કલાકારો વિશે આપણે જોઈએ તો ગુરુ આમોબી સિંહ, આતોમ્બી સિંહ, ગુરુ બિપિન સિંહા, નૈના ઝવેરી અને નિર્મલ મહેતા, આ બધા જ મણિપુરી નૃત્યના નૃત્યકારો છે જેમણે દેશ વિદેશમાં મણિપુરી નૃત્યને નામના આપવાનું કામ કર્યું છે. એવો જ એક પ્રકાર ઓડિસી નૃત્ય પ્રકાર પણ જાણીતો છે. આપણા દેશનું ઓરિસ્સા નામનું રાજ્ય છે ત્યાં આ ઓડિસી નૃત્ય પ્રકાર ખૂબ જાણીતો છે અને દેશ વિદેશમાં પણ એ ખૂબ પ્રચલિત છે. તો વિદ્યાર્થી મિત્રો, અહીંયા આપણે લલિત કલાઓમાં બે કલા વિશેની વાત આ ભાગમાં આપણે પૂરી કરીએ છીએ, સંગીત કલા અને નૃત્ય કલા. બંનેમાંથી ઘણા બધા પ્રકારના પ્રશ્નો પૂછાઈ શકે એવા છે, પણ તે વખતે બરાબર આ વાતને લક્ષમાં રાખવી. જેમ જેમ આપણે સમજતા જઈએ એમ આપણને આપણા મગજમાં સ્પાર્ક થવો જોઈએ કે અહીંથી આવા પ્રકારનો પ્રશ્ન પૂછાઈ શકે. દાખલા તરીકે આપણે સંગીત કલા વિશે વાત કરતા હતા તો એમાં આપણે પહેલાં જોયું કે વિશ્વના અન્ય દેશોથી ભારતનું સંગીત કઈ રીતે અલગ તરી આવે છે, તો સ્વર, લય અને તાલ. તો એક બે વાક્યનો પ્રશ્ન એમાંથી પૂછી શકાય. 4 વેદ પૈકી કયો વેદ સંગીતને લગતો છે, તો સામવેદ
એવો 1-2 વાક્યનો પ્રશ્ન પૂછી શકાય. સંગીતમાં શેનો સમાવેશ થાય છે? ગાયન અને વાદન. એવો પ્રશ્ન પૂછી શકાય. સંગીતના મુખ્ય સ્વર કેટલા છે? સંગીતને મુખ્યત્વે કેટલા ભાગમાં વહેંચવામાં આવે છે? સંગીતના મુખ્ય રાગ કેટલા છે? કયા કયા? સંગીતના મુખ્ય રાગો ક્યાંથી ઉત્પન્ન થયા હોવાનું મનાય છે? તો આપણે એક જ માત્ર પેરેગ્રાફ જોયો, એમાંથી 6-7 જેટલા 1-2 વાક્યના પ્રશ્નો નીકળ્યા. તો આપણે જેમ જેમ ભણતા જઈએ, સમજતા જઈએ, એમ એમ આપણા મનમાં આ વાત સ્પાર્ક થવી જોઈએ, લાઇટ થવી જોઈએ કે અહીંથી આવા પ્રકારનો પ્રશ્ન પૂછાઈ શકે. અને જો એવું થાય તો આપણે એકવાર સમજ્યા પછી બીજી વાર વાંચવાની જરૂર પણ ઊભી થાય નહીં. તો આજના સેશનમાં આપણે અહીંયા સુધી રાખીએ છીએ. આવતા સેશનમાં આપણે એમાં આગળ વધશું અને નાટ્યકલા, ભવાઈ અને ગુજરાતના લોકનૃત્ય વિશેની આપણે વાત કરી અને પ્રકરણની આપણે પૂર્ણાવતી કરશું.